મારા બધા દર્શકોને બાપા સીતારામ. કોંગ્રેસ ધીરે ધીરે આદિવાસી વિસ્તારમાં મજબૂત થઈ રહી છે અને એની માટેના ધન્યવાદ આપવા પડે અમિત ચાવડા, અનંત પટેલ, જિગ્નેશ મેવાણી જેવા નેતાઓને. અમિત ચાવડાએ જ્યારથી કોંગ્રેસની કમાન સંભાળી છે ત્યારથી આદિવાસી વિસ્તારમાં કદાચ એક પણ એવું અઠવાડિયું કે 10 દિવસ નહીં રહ્યા હોય જ્યારે કોઈ કાર્યક્રમ ન થતા હોય. પછી અનંત પટેલ હોય, અનંત પટેલ અને જિગ્નેશ મેવાણી હોય કે હવે પછીનો કાર્યક્રમ. જી હા, આવનારા દિવસોમાં એટલે કે 24 તારીખે છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસ એક એવો કાર્યક્રમ કરવા જઈ રહી છે જેના કારણે ભાજપ પર પ્રેશર વધવાનું એ વાત નક્કી છે. શું કાર્યક્રમ છે? કોના સમર્થનમાં છે? આદિવાસીઓ માટે જ આ કાર્યક્રમ છે, પરંતુ સ્પેસિફિકલી કયા મુદ્દા પર છે અને એની શું અસર પડશે આદિવાસી ભાઈ બહેનો પર, એની વાત કરીશું. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. મારું નામ છે નિશિત રાજગુરુ. સૌથી પહેલા એ સમજી લો કે આ કાર્યક્રમ શું છે. કોંગ્રેસનો આ કાર્યક્રમ છે. કોંગ્રેસે આ કાર્યક્રમનું નામ આપ્યું છે જન જાગૃતિ અભિયાન. અને આ કાર્યક્રમ છે સરકારના બહુચર્ચિત હાઇડ્રો પાવર પ્રોજેક્ટની વિરુદ્ધમાં. નસવાડીના વાડિયાના નદી કિનારે આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ નાખવાની ચર્ચાઓ વચ્ચે ડે 1થી આ પ્રોજેક્ટનો છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં થઈ રહ્યો છે. હજુ તો જમીન સર્વે માટે જ્યારે અધિકારીઓ ગયા તો અધિકારીઓને ખાલી હાથે ઠનઠન ગોપાલ થઈને પાછા ફરવાની નોબત આવી હતી. એટલો મોટો આ વિરોધ છે. આદિવાસી ગ્રામજનોના કહેવા પ્રમાણે જો આ પ્રોજેક્ટ આવ્યો તો એના જમીન સંપાદનમાં કેટલાય આદિવાસીઓની જમીન જતી રહેશે, એ ખોઈ બેસશે, એમને ખાવાના રહેવાના ફાંફા પડશે. અને એટલા માટે જ આ પ્રોજેક્ટનો ડે 1થી વિરોધ થઈ રહ્યો છે. અને આ વિરોધ એવો છે કે વારે તહેવારે એનો વિરોધ ગ્રામજનો કરી રહ્યા છે. અને હવે આ જ મુદ્દાની નસ વધારે જોરથી પકડી લીધી છે કોંગ્રેસે. કોંગ્રેસ આવનારી 24 તારીખે નસવાડી તાલુકાના આ વિસ્તારમાં એક જનજાગૃતિ અભિયાન કરવાની છે. આ જનજાગૃતિ અભિયાનમાં માત્ર અનંત પટેલ નહીં મિત્રો, આ જનજાગૃતિ અભિયાનમાં ભાગ લેશે ખુદ નવ ચૂંટાયેલા અધ્યક્ષ અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી, અનંત પટેલ અને બાકી આદિવાસી કોંગ્રેસના નેતાઓ. હવે એક બહુ સરસ મજાની વાત સમજવા જેવી એ છે કે સંખેડા વિધાનસભા લાગે છે નસવાડી તાલુકાના આ ગામોમાં. એના ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના અભય તડવી. હવે ભારતીય જનતા પાર્ટી માટે આ કાર્યક્રમ મોટો દુખાવો સાબિત થવાનો છે. કારણ કે થોડા સમય પહેલાં જ્યારે તાલુકા કક્ષાનું બાય ઇલેક્શન એટલે કે પેટા ચૂંટણી થઈને બેઠક પણ કોંગ્રેસના ખાતામાં ગઈ હતી. એટલે કોંગ્રેસ પોતાનો વિસ્તાર વધારી રહી છે, પોતાનું જન સમર્થન. એક સમયે જ્યારે આદિવાસી પટ્ટાઓમાં, આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસ જ કોંગ્રેસ હતું અને ધીરે ધીરે જે વેનિશ થઈ ગયું, ગાયબ થઈ ગયું, એને ફરી મેળવવા માટે કોંગ્રેસે કમર કસી લીધી છે. એક ફૂલ પ્રૂફ પ્લાન બની ગયો છે અમિત ચાવડાના મગજમાં. એ પ્લાન પ્રમાણે બાકી નેતાઓ પણ ચાલી રહ્યા છે. હાઇડ્રો પાવર પ્રોજેક્ટ એક એવો પ્રોજેક્ટ છે, એક એવા પ્રોજેક્ટનો વિરોધ છે જે 20થી વધારે ગામોને અસર કરશે એવો આરોપ આદિવાસી ગ્રામજનોનો છે. આપને કદાચ યાદ હશે કે એપ્રિલ મહિનામાં જ્યારે કલેક્ટર અને ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના એ વિસ્તારના ધારાસભ્યો જ્યારે સર્વે માટે ગયા હતા ત્યારે પણ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહીને એનો વિરોધ કર્યો હતો. એટલે એ જ પ્રકારનો કાર્યક્રમ હવે કોંગ્રેસ પોતાના બેનર હેઠળ કરી રહી છે અને આહવાન કરી રહી છે આદિવાસી ભાઈ બહેનોને કે બને એટલી મોટી સંખ્યામાં આ જનજાગૃતિ અભિયાનમાં જોડાઈ જાઓ અને સરકારના આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટનો એવો વિરોધ કરીએ કે સરકાર પોતાનો પ્લાન જ મોકૂફ કરી દે, રદ કરી દે. મૂળ સવાલ તો એ પણ છે કે તમે હાઇડ્રો પાવર પ્રોજેક્ટની નદી કિનારે સ્થાપવાની ચર્ચા કરો છો, પરંતુ ગ્રામજનો તો એવું કહે છે સાહેબ કે પહેલાં સામાન્ય જરૂરિયાતનો વિકાસ તો કરી લો. એ ગામોમાં રોડ રસ્તા તો આપી દો કે જ્યાં એમ્બ્યુલન્સ પણ નથી પહોંચી શકતી.
હાઇડ્રો પાવર પ્રોજેક્ટથી ફાયદો નુકસાનની વાત પછી રહી, પરંતુ આવડા મોટા પ્રોજેક્ટની વાત ત્યારે જ શક્ય બને જ્યારે એ ગામ ખૂબ વિકસિત હોય અને એને વધુ વિકાસના માર્ગે દોડાવવા માટે આવા પ્રોજેક્ટ લાવવા પડે. પરંતુ પહેલાં બેઝિક એટલે કે સામાન્ય જરૂરિયાતની વસ્તુઓ જે વિસ્તારમાં તમે પહોંચાડી નથી શક્યા અને પછી આટલા મોટા પ્રોજેક્ટની વાત કરો છો. કોંગ્રેસ છોટાઉદેપુરમાં મેદાને આવી ગઈ છે, અલગ અલગ કાર્યક્રમ કરી રહી છે, નિત નવા કાર્યક્રમથી જન સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહી છે, જે ભારતીય જનતા પાર્ટી માટે એક મોટી ચેલેન્જ, એક મોટું પ્રેશરની વાત સાબિત થઈ રહી છે. આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ વિશે તમારું શું માનવું છે અને કોંગ્રેસના કાર્યક્રમ વિશે તમારું શું માનવું છે, કમેન્ટમાં જરૂર લખજો. તમે કમેન્ટ કરશો એના પરથી જે બાકી વ્યુઅર્સ આવશે, નેતાઓ જ્યારે આ વિડીયો જોશે એમને પણ ખબર પડશે કે જનતા શું વિચારી રહી છે. અને જો તમે અહીંયા સુધી પહોંચ્યા છો એનો મતલબ તમે આખો વિડીયો જોયો છે અને તેમ છતાં હજુ ગુજરાત તકને સબસ્ક્રાઇબ નથી કર્યું તો નીચે સબસ્ક્રાઇબ લખેલું બટન છે એને દબી દો, નોટિફિકેશનમાં ઓલ કરી દો, જેથી કરીને અમે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ તમારા કામનો તો તમને નોટિફિકેશન મળે, તમારે વિડીયો શોધવો ન પડે. અને તમે સબસ્ક્રાઇબ કરશો તો અમને પણ થોડી મદદ મળશે, અમને મોટિવેશન મળશે કે અમે આવા જ વિડીયો તમારા સુધી પહોંચાડીએ. તો ત્યાં સુધી ધ્યાન રાખો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રોને શેર કરો અને ફરી એક વિડીયોમાં મળીશું. ત્યાં સુધી મજા કરો, ધ્યાન રાખો. બાપા સીતારામ.